નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વે એક બે નહીં પરંતુ 3 સ્થળો પર થયું ત્રિરંગાનું અપમાન. ત્રિરંગાની ગરિમા ન જાળવનાર અધિકારીઓ અને જવાબદારો સામે પગલાં ભરવા લોકમાં. નવરચિત લાખણી તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જમાવી. લાખણી તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે જીવીબેન પરમારની નિયુક્તિ. બનાસકાંઠા કલેક્ટરે ભીલડી નજીકથી ઓવરલોડ રેત ભરી 2 ટ્રક ઝડપી. ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરાયો આદેશ. બનાસકાંઠામાં પ્રથમવાર ડીસા ખાતે રેલવે દ્વારા રેન્ક પોઈન્ટ શરૂ કરાયો. વેપારી મથક ખાતે રેન્ક પોઈન્ટ શરૂ થતાં વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભારત રાષ્ટ્રની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજનું અપમાન એ કાનૂની અપરાધ બને છે. જેમાં રાષ્ટ્રધ્વજનું જાણે અજાણે અપમાન કરનાર સજાને પાત્ર ઠરે છે. ત્યારે 66માં પ્રજાસત્તાક પર્વે આગેવાનો અને જવાબદારોની લાપરવાહીના કારણે પાલનપુર, ધાનેરા અને ભાભર ખાતે ત્રિરંગાનું અપમાન થયું છે. ત્યારે આ સ્થળ ઉપર રાષ્ટ્રધ્વજની ગરિમા ન જાળવનારાઓ સામે કાર્યવાહી કરવાની ફરજ પડે છે. 26મી જાન્યુઆરીના 66માં પ્રજાસત્તાક પર્વે પાલનપુરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તેમના કાર્યાલય ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જોકે ધ્વજવંદન કર્યા બાદ સંસ્થાના આગેવાનોએ ચાલતી પકડી હતી, જેને લઈ ત્રિરંગો અડધી કાઠીએ ફરકવા લાગ્યો હતો. જોકે રાષ્ટ્રીય શોક સમયે ફરકાવવામાં આવતો અડધી કાઠીનો ધ્વજ પ્રજાસત્તાક પર્વે ફરકતા લોકોમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ પ્રત્યે રોષ ઉઠવા પામ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ધાનેરા ખાતે નગરપાલિકાના ધ્વજવંદનમાં ઉપસ્થિત કર્મચારીઓએ બેદરકારી દાખવી ન તો રાષ્ટ્રધ્વજને સલામી આપી કે ન રાષ્ટ્રગાન ગાયું. આમ એક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ જ બેદરકારી દાખવી રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન કર્યું હતું, જેને લઈ લોકોમાં રોષ ઉઠ્યો હતો. તેમજ ભાભર નગરપાલિકામાં પણ પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ ન હતી, કેમ કે નગરપાલિકા કચેરીમાં ધ્વજવંદન કર્યા બાદ આ ધ્વજને સાંજે ઉતારી લેવામાં ન આવતા રાષ્ટ્રધ્વજ રાતભર ફરકતો રહ્યો હતો અને 27મી જાન્યુઆરીએ ધ્વજને ઉતારી લેવાયો હતો. આમ 66માં ગણતંત્ર પર્વે જવાબદારોની બેદરકારીના કારણે પાલનપુર, ધાનેરા અને ભાભરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતા લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે કલેક્ટર આ મામલે કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરે તે જરૂરી છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં રહેણાંક વિસ્તારમાં સંતાડેલો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ બુટલેગર પોલીસ પકડથી બચી જતા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન થયા છે. ધાનેરાના નેનાવા 3 રસ્તા નજીક પાંજરાપોળ પાસે આવેલ સુરજ જયંતિભાઈ સોલંકીના ભોગવટાના વાડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડાયેલો હોવાની બાતમીના આધારે ધાનેરા પોલીસ મથકના પીઆઈ એસડી પટેલ અને તેમની ટીમના પોલીસ કર્મીઓએ બાતમીવાળા વાડામાં રેડ કરી હતી, જેમાં ₹37.200 ની કિંમતનો 372 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને વાડામાં વિદેશી દારૂ સંતાડનાર બુટલેગર સુરેશ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ રાજસ્થાનની સરહદે આવેલા ધાનેરા શહેરમાં ડગલે ને પગલે દેશી વિદેશી દારૂની હાટડીઓ ચાલી રહી છે. ત્યારે યુવાધનને નશાને રવાડે ચડાવતી દારૂની હાટડીઓને બંધ કરાવવા પોલીસ તંત્ર સજાગતા દાખવે તે જરૂરી છે. વડગામ તાલુકાના ટીંબાચોડી ગામની સગીરાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ મુંબઈથી ઝડપાયો હતો, જેને સબ જેલમાં ધકેલી દેવાયો છે. વડગામ તાલુકાના રૂપાલ ગામનો અબ્દુલ સમદ મોહમ્મદ સફી મુસલા નામના નરાધમે ટીંબાચોડી ગામની એક સગીરાને લગ્નની લાલચ આપી 6 માસ અગાઉ અપહરણ કર્યું હતું. બાદમાં આ નરાધમે રાજસ્થાન તેમજ મુંબઈ ખાતે સગીરા સાથે દુષ્કર્મ ગુજારી સગીરાને મુંબઈ જુહુ ચોપાટી પર મૂકી ભાગી છૂટ્યો હતો. આ બનાવનો આરોપી મુંબઈ હોય છાપી પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડી તેને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો, જેને લઈ નામદાર ન્યાયાધીશે દુષ્કર્મના આરોપીને સબ જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. બનાસકાંઠાના નવરચિત લાખણી તાલુકાની પ્રથમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કેસરીઓ લહેરાવ્યો છે. આજે લાખણી તાલુકા પંચાયતના સુકાનીઓ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતીના જોરે ભાજપે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ મેળવ્યું છે. 14 સદસ્ય ધરાવતી લાખણી તાલુકા પંચાયતની આજે પ્રમુખ
તેમજ ઉપપ્રમુખની ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં 14 સદસ્યો પૈકી એક સભ્ય ગેરહાજર રહેતા 13 સદસ્યો હાજર રહ્યા હતા, જેઓની હાજરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ પક્ષ તરફથી પ્રમુખ માટે નાના કાપરા બેઠકના સદસ્ય જીવીબેન ઈશ્વરભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ માટે ઘોડાસરના હેતુજી હરચંદજી વાઘેલાના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં આ બંને ઉમેદવારની તરફેણમાં 8 મત મળતા તેમને પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા। આ ચૂંટણીમાં લાખણી મામલતદાર વીએસ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી આઈજી સિરોયા, વહીવટી અધિકારી ધીરુભાઈ ત્રિવેદી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ ડીસા, થરાદ અને દિયોદર તાલુકામાંથી વિભાજિત થયેલ નવરચિત લાખણી તાલુકાની પ્રથમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરતા ભાજપમાં આનંદ ઉલ્લાસ છવાયો હતો, તેમજ તાલુકા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખ તેમજ ઉપપ્રમુખને આગેવાનોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાંથી બનાસ નદીના પટમાં મોટા પાયે ક્વોરીઓ ચાલે છે, જેમાં ખાણ ખનીજના નિયમ કરતા વધુ ખોદીને રેતી લઈ જવામાં આવે છે, તેમજ કેટલીક ટ્રકો ઓવરલોડ રેતી ભરીને પણ દોડતી હોય છે। ત્યારે આજ રોજ ભીલડી હાઈવે પરથી ઓવરલોડ રેતી ભરીને જતી ટ્રકને જિલ્લા કલેક્ટરે ઝડપી પાડી હતી। ડીસાની બનાસ નદીના પટમાંથી અને રાણપુર ગામમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી મોટા પાયે રોયલ્ટી ચોરી કરી સરકારની તિજોરીમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ પણ રોયલ્ટી ચોરી કરતા તત્વો સામે કોઈ જ કાર્યવાહી કરતું નથી। ત્યારે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દિલીપભાઈ રાણા ડીસા તાલુકાના ભીલડી ગામના હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સોનલ કૃપા રોડવેઝની ડમ્પર ટ્રક નંબર GJ12A U6452 ઓવરલોડ રેતી ભરીને જઈ રહી હતી અને ટ્રક પર તાડપત્રીમાં બાંધેલી ન હોવાથી જિલ્લા કલેક્ટરે રેતી ભરેલી ટ્રકને ગાડીના ચાલક પાસે કાગળિયા અને રોયલ્ટીની પાવતી માંગની માંગ કરી હતી, જોકે ગાડીના કાગળિયા ન હોવાથી અને તાડપત્રી બાંધેલી ન હોવાથી તેમજ ઓવરલોડ રેતી ભરેલી હોવાના લીધે કલેક્ટરે આ ટ્રક જપ્ત કરી ડીસા મામલતદાર કચેરી ખાતે લાવી હતી અને આ ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગને જિલ્લા કલેક્ટરે આપી હતી। બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી પાછોતરી ઠંડીએ લોકોને ધ્રુજાવી મૂક્યા છે, જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે। રણ તેમજ પર્વતીય વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી ઉત્તર પૂર્વીય બર્ફીલો પવન ફૂંકાતા લોકો તીવ્ર ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, જેમાં સવાર સાંજ અને દિવસ રાત ઠંડીનું મોજું ફરી વળતા લોકો ધ્રુજી રહ્યા છે। આ ઠંડીની મોસમમાં તાપમાનનો પારો પણ સતત નીચો ગગડી રહ્યો છે, જેને લઈ લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવાની ફરજ પડી છે। જોકે શિયાળાની સિઝન અંતિમ તબક્કામાં પહોંચી છે, તેમ છતાં ઠંડી દૂર થવાનું નામ લેતી નથી, જેમાં છેલ્લા કેટલાક દિવસથી પવનની દિશા બદલાતા હિમાલય ક્ષેત્રનો ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। ત્યારે આ ઠંડીનો કહેર હજુ 2-3 દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરતા લોકો ઠંડીના વિચાર માત્રથી ધ્રુજી ઉઠે છે, તેમજ લોકો ઠંડીથી બચવા તડકો, તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે આ ઠંડીના દોરથી રવિ પાકને ફાયદો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રોયટા મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે તાલુકા કક્ષાની પશુપાલન તાલીમ શિબિરનું ઉદ્ઘાટન થયું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રીના પ્રજા કલ્યાણલક્ષી વિવિધ અભિયાનોને લીધે પ્રજાની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે। તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચના અને માર્ગદર્શનથી શરૂ થયેલ કૃષિ મહોત્સવ અભિયાનથી રાજ્યના ખેત ઉત્પાદનમાં જંગી વધારો થયો છે। તે સાથે ખેડૂતોને પશુપાલન અંગે પણ સરસ માહિતી અને માર્ગદર્શન મળતા દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। મંત્રી શ્રી ચૌધરીએ જણાવ્યું કે કૃષિ મહોત્સવ અભિયાનને લીધે બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ નવા જ્ઞાન અને માહિતી તથા પોતાની આવડત અને મહેનતથી વિવિધ ખેત પેદાશોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યું છે। તે સાથે આ જિલ્લાના પશુપાલકોએ પણ કૃષિ મહોત્સવ અભિયાનમાં રસપૂર્વક સહભાગી બનીને આદર્શ પશુપાલન અંગે સરસ માહિતી અને માર્ગદર્શન મેળવી જિલ્લાના દૂધ ઉત્પાદનમાં વિક્રમજનક વધારો કર્યો છે। આ પ્રસંગે મંત્રીશ્રીએ પોતાના ધારાસભ્યશ્રીના ફંડમાંથી રોયટા ગામને વિકાસીય કામો માટે ₹2.51 લાખ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી। પ્રારંભમાં સ્વાગત પ્રવચન નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર S.B. ઉપાધ્યાયે કર્યું હતું,
આ પ્રસંગે ભાભર એપીએમસીના ચેરમેન શ્રી લાલજીભાઈ ચૌધરી, રાધનપુર એપીએમસીના ચેરમેન શ્રી અમથાભાઈ ચૌધરી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ડિરેક્ટર શ્રી અજરતલાલ ગોકલાણી, અગ્રણીઓ સર્વશ્રી શ્રીરામભાઈ ચૌધરી, શ્રી કુંવરસિંહ ઠાકોર, શ્રી અજમલજી ઠાકોર, શ્રી રણછોડભાઈ ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર સુનિલ જોશી અને ડોક્ટર સરગરા સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં રેલવે વિભાગ દ્વારા રેન્ક પોઈન્ટ ન હોવાના લીધે ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડતી હતી અને ખાતર મેળવવા ખેડૂતોને સિદ્ધપુર ખાતેના રેન્ક પોઈન્ટ સુધી લાંબા થવું પડતું હતું, જેના લીધે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે આ રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પ્રથમવાર રેન્ક પોઈન્ટ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ડીસાના રેલવે સ્ટેશનને રેન્ક પોઈન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અગાઉ પાટણ જિલ્લાના સિદ્ધપુર સુધી ખાતર મેળવવા માટે લાંબા થવું પડતું હતું, તેનાથી મોટી રાહત થશે. અગાઉ બનાસકાંઠા જિલ્લા માટે જે ખાતરનો જથ્થો આવતો હતો તે જિલ્લામાં રેન્કનો અભાવ હોવાના લીધે સિદ્ધપુર ખાતે ઠલવાતો હતો અને સ્થાનિક ખેડૂતોને ખાતર મેળવવા માટે છેક સિદ્ધપુર સુધી લાંબા થવું પડતું હતું. જ્યારે રેલવે વિભાગ દ્વારા ડીસાના રેલવે સ્ટેશન પર રેન્ક પોઈન્ટ શરૂ કરાતા જિલ્લાના ખેડૂતોને સ્થાનિક રેલવે પરથી જ ખાતરનો જથ્થો મળી શકે, ત્યારે આજે ડીસાના રેલવે સ્ટેશન પર 62,000 કટ્ટા ખાતરના આવ્યા હતા, જેથી ખેડૂતો અને વેપારીઓએ એકત્ર થઈ લીલી ઝંડી આપી આ ખાતરના જથ્થાને ડિલિવરી લેવાનો પ્રારંભ કર્યો હતો. ડીસામાં રેલવે રેન્ક પોઈન્ટ તો ફાળવવામાં આવ્યો છે, પરંતુ હાલ આ રેન્ક પોઈન્ટ પ્રાયોગિક ધોરણે માત્ર 6 માસ સુધી ફાળવવામાં આવ્યો છે અને જો આગામી સમયમાં તેનો વપરાશ નહીં થાય તો તેને બંધ કરી દેવામાં આવશે. જેથી હાલમાં ક્રુપ્કો ખાતર દ્વારા ખાતર મોકલવાની શરૂઆત કરવામાં આવી છે અને અન્ય કંપનીઓ પણ રેલવે મારફતે પોતાનો માલ મોકલવાનું શરૂ કરવું જોઈએ અને આ રેન્ક કાયમી ધોરણે ડીસા ખાતે ચાલુ રહે તેવી માંગ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વે એક બે નહીં પરંતુ 3 સ્થળો પર થયું ત્રિરંગાનું અપમાન. ત્રિરંગાની ગરિમા ન જાળવનાર અધિકારીઓ અને જવાબદારો સામે પગલાં ભરવા લોકમાંગ. નવરચિત લાખણી તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જમાવી. લાખણી તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે જીવીબેન પરમારની નિયુક્તિ. બનાસકાંઠા કલેક્ટરે ભીલડી નજીકથી ઓવરલોડ રેત ભરી 2 ટ્રક ઝડપી. ટ્રક ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કરાયો આદેશ. બનાસકાંઠામાં પ્રથમવાર ડીસા ખાતે રેલવે દ્વારા રેન્ક પોઈન્ટ શરૂ કરાયો. વેપારી મથક ખાતે રેન્ક પોઈન્ટ શરૂ થતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીની લહેર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.